નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. છેલ્લી 24 થી 48 કલાક છે એ ગુજરાતના અમુક છૂટાછવાયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ ગયો છે, કેમ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એની અસર અત્યારે ગુજરાત પર ચાલુ છે. આપણે ગઈકાલે પણ વિંડીના માધ્યમથી સમજ્યા હતા કે કયા વિસ્તારોની અંદર આગામી દિવસોમાં કેવો વરસાદ પડવાનો છે. ત્યારે આજે જોઈશું કે અત્યારની સ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર અત્યારની સ્થિતિ શું છે અને આગામી કલાકોની અંદર કઈ જગ્યાએ રેડ એલર્ટ છે, કઈ જગ્યાએ યલો અને કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે. આ તમામ બાબત આજે આપણે વિંડીના માધ્યમથી સમજશું. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં એ સિસ્ટમની અસર છે એ વ્યવસ્થિત રીતે આપણને દેખાઈ રહી છે. ભારેથી અતિભારે વરસાદ જે વિસ્તારોમાં આવવાના છે એ વિસ્તારમાં આપણે ગણીએ તો સુરત છે, રાજકોટ છે, આ સાથે જ આ તમામ જે વિસ્તાર છે જેમ કે મહુવા છે, જુનાગઢ છે, એ તમામ વિસ્તારોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે રેડ એલર્ટ છે. અને આ સાથે એક ખાસ વાત કે રાજકોટની અંદર ગઈકાલ રાતે આપણે વાત કરી હતી કે રાજકોટની અંદર અડધી રાતથી એટલે કે 12 વાગ્યાથી વરસાદની શરૂઆત થશે. એ પ્રમાણે અત્યારે રાજકોટની અંદર પણ રાતે 12 વાગ્યાથી વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. પણ અત્યારે એ ક્યાંક ને ક્યાંક રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટમાં આવી ગયું છે, એટલે હવે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે. પણ એ જ વસ્તુ છે, એ જ સિસ્ટમ છે, એ થોડીક આગળ વધી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, કેમ કે કાલાવડ સહિતના વિસ્તાર છે, જેતપુર છે, ઉપલેટા છે, જુનાગઢ, ધારી, અમરેલી, રાજુલા, મહુવા અને કોડીનાર, આ તમામ જે વિસ્તાર છે એ સિસ્ટમ જે ગઈકાલે સુરેન્દ્રનગર ને એ વિસ્તારમાં હતી એ ધીમે ધીમે આગળ વધી ગઈ છે. ગઈકાલે બોટાદમાં પણ રેડ એલર્ટ હતું, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓરેન્જ અને યલો એલર્ટમાં આવી ગયું છે, એટલે ત્યાં પણ વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે. સાથે જ ભાવનગરમાં પણ અત્યારે વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે. આ સાથે સુરતની જો વાત કરીએ તો સુરત નવસારીમાં અત્યારે થોડો હળવો વરસાદ દેખાઈ રહ્યો છે. કદાચ ત્યાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ રહી શકે છે, પણ અત્યારે એ જ સિસ્ટમ છે, અહીંયા નવસારીમાં થોડુંક ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે જ વલસાડ છે એ હવે ઓરેન્જ એલર્ટમાં આવી ગયું છે અને વાપી જે છે એ હવે બ્લુ ઝોનમાં છે, એટલે કે થોડું સેફ ઝોનમાં છે. પણ હવે જો વાત કરીએ તો એ છે પોરબંદરની. પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે, એ તમામ વિસ્તારોની અંદર આગલા વરસાદી રાઉન્ડની અંદર પણ વરસાદ નહિવત જેવો જ રહ્યો હતો. ત્યારે અત્યારે પણ આપણે ગઈકાલે વાત કરી હતી કે એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ જશે. એ પ્રમાણે અત્યારે જામનગર, પોરબંદર, દ્વારકા તમામ જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભલે અત્યારે એ ઓરેન્જ એલર્ટમાં છે, એટલે મધ્યમથી હળવો વરસાદ અથવા તો છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ પડી શકે છે. કોઈ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ નથી રહી. અને અત્યારે જે સૌથી વધુ વરસાદને લઈને અસરગ્રસ્ત વિસ્તાર હોય તો એ છે જુનાગઢ, જેતપુર, ઉપલેટા, સાથે જ કાલાવડ, અમરેલી, ધારી, રાજુલા, આ તમામ વિસ્તારો છે. એ તમામ વિસ્તારોને અત્યારે આપણે રેડ ઝોનની અંદર ગણી શકીએ, કેમ કે ત્યાં વરસાદની તીવ્રતાનું પ્રમાણ થોડુંક વધારે આપણને દેખાઈ રહ્યું છે. આ સાથે જો કચ્છ, ભુજ વિસ્તારની વાત કરીએ આ સાથે જો આજે આપણે કચ્છ, ભુજની વાત કરીએ તો એ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ, મતલબ વરસાદ એટલે કોઈ ભારેથી અતિભારે વરસાદ નહીં, પરંતુ આગલા રાઉન્ડ કરતાં થોડો સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે કે સાવ કોરું નહીં રહે, વરસાદ પડશે, પણ ભારેથી અતિભારે વરસાદ કે એવો કોઈ વરસાદ અહીંયા કોઈ અત્યારે હાલ પ્રમાણે દેખાઈ નથી રહ્યો. પરંતુ જે પ્રમાણે ગઈકાલે સિસ્ટમ થોડીક પાછળ હતી, એ સિસ્ટમ થોડી આગળ આવી છે, એટલે કદાચ હવે એવું બની શકે કે જો એ સિસ્ટમ આગળ હજુ જાય છે તો કદાચ ત્યાં વરસાદની શક્યતાઓ રહે છે. બાકી અત્યારે હાલ પૂરતું આપણે જે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ છે, મહેસાણા છે, એ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે રેડ એલર્ટ હતું, જે અત્યારે થોડી રાહત આપણને દેખાઈ રહી છે કે એ અત્યારે ભારેથી અતિભારે વરસાદની જે ઝોન હતા એમાંથી અત્યારે હટી ગયા હોય એવું લાગી રહ્યું છે. આ સાથે સુરતમાં અત્યારે થોડુંક વરસાદી તીવ્રતા દેખાઈ રહી છે. સુરતમાં પણ વરસાદની તીવ્રતા થોડી રહી શકે છે હજુ અત્યારના પ્રમાણે, કેમ કે અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે વાગ્યા છે 11:30, 12 વાગ્યા. આ જે અત્યારે મેપ આપણે જોઈ રહ્યા છીએ એ છે 12 વાગ્યાનો. અને હવે જો આપણે વાત કરીએ તો દિવસમાં આજે 5 વાગ્યા આસપાસના જો સમયની વાત કરીએ તો ગુજરાતમાં 5 વાગ્યા આસપાસ સ્થિતિ શું રહેવાની છે. તારીખ 1 એટલે કે 1 ઓગસ્ટના 5 વાગ્યા આસપાસની જે સ્થિતિ છે એ પ્રમાણે અમદાવાદ છે, મહેસાણા છે, ગોધરા છે, સુરત છે, આ તમામ વિસ્તારો, ફરીથી ભાવનગર છે, અહીંયા વેરાવળ આસપાસ, કોડીનાર આસપાસ અહીંયાનું જે વિસ્તાર છે એ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદી તીવ્રતા વધી શકશે. પણ અત્યારે જે જગ્યાએ જેમ કે કાલાવડ, જેતપુર, ધારી, એ તમામ વિસ્તારો
વિસ્તારોની અંદર બપોરના સમયે એટલે કે 12 વાગ્યા આસપાસના સમયે જે રેડ એલર્ટ હતું એ બપોર પછી 5 વાગ્યાના સમયે ઓરેન્જ એલર્ટમાં આવી જશે, એટલે કે વરસાદની તીવ્રતા બપોર પછીના સમયમાં ઘટી જશે એવું અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. પણ બપોર પછીના સમયમાં જે છે એ છે ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ અને મહેસાણા, ગાંધીનગર, મહેસાણા, પાટણ છે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આજે બપોર પછી એટલે કે 1 ઓગસ્ટના ઇવનિંગના સમયે 5 વાગ્યા આસપાસ આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધી શકશે. સાથે જ ખુશીની વાત એ છે કે જે પાટણ સહિતના વિસ્તારો છે, થરાદ છે, રાપર છે, એ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે એવું અત્યારના પ્રમાણે જોઈ શકીએ છીએ કે 5 વાગ્યા આસપાસ ત્યાં વરસાદની તીવ્રતા વધી જશે. આ સાથે જ જો આપણે રાતની સ્થિતિ જોઈએ એટલે કે રાત્રે 11 વાગ્યા આસપાસની શું સ્થિતિ રહેવાની છે વરસાદની, જો એ જોઈએ તો તમામ ગુજરાતની અંદર જે તમામ અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું હતું એ હવે ક્યાંક ને ક્યાંક હળવું થઈ જાય છે. એટલે કે 1 તારીખે રાતના 11 થી 12 વાગ્યા આસપાસ આ વરસાદની તીવ્રતા છે એ ઓછી થઈ જશે. સાથે જે વધારે અસરગ્રસ્ત વિસ્તાર રહેશે એ અહીંયા સુરતથી આગળ વડોદરા અને સુરતની વચ્ચેનો જે વિસ્તાર છે એ જ વિસ્તારોની અંદર ખાલી વરસાદનું જોર જોવા મળશે. જેમ કે ભરૂચ છે, ભરૂચની આસપાસ વરસાદનું જોર જોવા મળશે. બાકી તમામ ગુજરાતની અંદર જે મોરબી, રાજકોટ, મહુવા, ભાવનગર છે, જુનાગઢ છે, વેરાવળ છે, પોરબંદર, ઓખા, જામનગર, એ તમામ વિસ્તારોની અંદર ઓવરઓલ ગુજરાતની અંદર રાતના સમયે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. હવે જો આપણે આવતીકાલની વાત કરીએ એટલે કે રવિવારે 2 તારીખની જો વાત કરીએ તો રવિવારે 2 તારીખની જો વાત કરીએ તો 2 ઓગસ્ટના સવારે 9 વાગ્યા આસપાસના સમય છે. સવારે 9 વાગ્યા આસપાસ આપણે જે શક્યતાઓ દેખાઈ રહી છે એ સમજવાની કોશિશ કરીએ તો ત્યારે અમદાવાદ છે, મોરબી છે, થરાદ છે અને મહેસાણા છે, આ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર રહેશે. પણ એ સાથે ખુશીની વાત એ પણ રહેશે કે સુરત, વાપી સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર 2 તારીખે સવારના 9 વાગ્યા આસપાસ ઓછું રહેવાનું શક્યતાઓ દેખાઈ રહી છે. પણ જે રાપર છે, થરાદ છે, એ તમામ કચ્છ, ભુજના જે વિસ્તારો છે, પાટણ ને એ બધા વિસ્તારો, ત્યાં વરસાદનું જોર થોડું છૂટાછવાયા વિસ્તારોની અંદર સાર્વત્રિક નથી દેખાઈ રહ્યું, પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદનું જોર આવતીકાલે તારીખ 2ના સવારના 9 વાગ્યા આસપાસ રહેવાની શક્યતા છે. સાથે જ મોરબી અને રાજકોટ આ બંને છે એ રેડ ઝોનમાંથી અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટમાં આપણને દેખાઈ રહ્યું છે. એટલે વરસાદ છૂટોછવાયો વરસાદ રહી શકે છે, પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ તારીખ 2 ઓગસ્ટના સવારે 9 વાગ્યા આસપાસ કોઈ દેખાઈ નથી રહી. એ સિવાય જો આપણે તારીખ 2ના રાતના સમયની વાત કરીએ એ સાથે આપણે જો 2 તારીખ એટલે કે 2 ઓગસ્ટના રાતના સમયની સ્થિતિ શું રહેવાની છે એ જોઈએ તો રાતના 11 વાગ્યાની જે સ્થિતિ છે એમાંથી તમામ સિસ્ટમની અસર છે એ ગુજરાત પરથી હટી ગઈ હોય એવું જોવા મળી રહ્યું છે. અને જે ઉદયપુર સહિતના વિસ્તારો છે એટલે કે ગુજરાતની ઉપરના જે વિસ્તારો છે, રાજસ્થાન સહિતના વિસ્તારો, સિસ્ટમની અસર ત્યાં આપણને પરિવર્તિત થયેલી દેખાઈ રહી છે. આ અત્યારે જે આપણે મેપ જોઈ રહ્યા છીએ એ છે 2 ઓગસ્ટ રાતના 11 વાગ્યાનો, એટલે 2 તારીખથી વરસાદનું જોર સંપૂર્ણપણે આપણને અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે. બસ આ હતી અત્યાર સુધીની માહિતી. પણ હજુ આગળની માહિતી ટાઈમને લઈને જો સિસ્ટમની અંદર કોઈ ચેન્જ આવે છે, સિસ્ટમના રૂટની અંદર કોઈ ચેન્જ આવે છે, સિસ્ટમના પાથની અંદર કોઈ ચેન્જ આવે છે તો વરસાદી માહોલ જે છે એ ક્યાંક ને ક્યાંક બદલાઈ શકે છે. તો અત્યારની સ્થિતિ પ્રમાણે આગળના કલાકોની અંદર, આગળના દિવસ એટલે કે આવતીકાલ અને આજ, આ બંને દિવસની અંદર વરસાદની શું સ્થિતિ રહેશે એ આપણે સમજ્યું. અને આ સાથે જ હજુ જ આવનારી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.